વિષય રસાયણ વિજ્ઞાન, પ્રકરણ નંબર 6 ઉષ્માગતિશાસ્ત્ર। હવે સ્ટુડન્ટ, આપણે ગયા વિડિયો લેક્ચરમાં એન્થાલ્પી ફેરફારોના 3 ટોપિક જોયા હતા: પ્રક્રિયા એન્થાલ્પી, પ્રમાણિત એન્થાલ્પી અને પ્રમાણિત સર્જન એન્થાલ્પી। હવે આજે આપણે જોઈએ ઉષ્મા રાસાયણિક સમીકરણો। તો જુઓ સ્ટુડન્ટ, ઉષ્મા રાસાયણિક સમીકરણો કોને કહેવામાં આવે છે? અહીંયા જો તમને એની વ્યાખ્યા આપી છે, પ્રક્રિયા એન્થાલ્પીના મૂલ્ય સહિતના સંતુલિત રાસાયણિક સમીકરણને ઉષ્મા રાસાયણિક સમીકરણ કહે છે। હવે અહીંયા જો આ વ્યાખ્યાને આપણે સમજવા માટે એક ઉદાહરણનો ઉપયોગ કરીએ। ઇથેનોલની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈને કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી બને છે। હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ કે સમજવાનું શું છે, તો તમે અહીંયા જુઓ શું કહે છે, પ્રક્રિયા એન્થાલ્પીના મૂલ્ય સહિતના સંતુલિત રાસાયણિક સમીકરણને ઉષ્મા રાસાયણિક સમીકરણ કહે છે। એટલે પહેલું તો સમીકરણ કેવું હોવું જોઈએ સ્ટુડન્ટ? આપણું સંતુલિત હોવું જોઈએ। કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપણે લખવી છે, ધારો કે આ જ રાસાયણિક પ્રક્રિયાની હું વાત કરું સ્ટુડન્ટ, તો હું શું લખીશ? તો ઇથેનોલ ની ઓક્સિજન સાથે પ્રક્રિયા એટલે કે ઇથેનોલની દહન પ્રક્રિયા થઈને શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી એટલે કે H2O બને છે। તો આ સમીકરણ સંતુલિત છે સ્ટુડન્ટ? તો કે ના, અહીંયા જો 2 કાર્બન છે, અહીંયા 1 કાર્બન છે। હવે સૌપ્રથમ આપણે આ સમીકરણને શું કરવું પડશે સ્ટુડન્ટ? તો કે સંતુલિત કરવું પડશે। ચલો આ સમીકરણને આપણે સંતુલિત કેવી રીતે કરીએ? તો જો C2H5OH, અહીંયા CO2, 2 કાર્બન, તો અહીંયા 2 વડે ગુણીશું। ચલો બંને બાજુ કાર્બન કેટલા થઈ ગયા? કાર્બન પરમાણુ 2। ચલો હાઇડ્રોજન અહીંયા કેટલા છે? તો 5 ને 1 6। અહીંયા હાઇડ્રોજન કેટલા છે સ્ટુડન્ટ? 2। તો અહીંયા આપણે 3 વડે ગુણવું પડે। ચલો હાઇડ્રોજન પણ 6 થઈ ગયા બંને બાજુ। અહીંયા ઓક્સિજન છે 2 ને 1 3। અહીં ઓકે, અહીંયા ઓક્સિજન કેટલા છે? તો 2 ને 2 4 ને 3 7। તો હવે ઓક્સિજનને સંતુલિત કરવા માટે અહીંયા આપણે 3 વડે ઓક્સિજનને ગુણવા પડે। તો જો પહેલાં મેં જે સમીકરણ સ્ટુડન્ટ લખ્યું હતું એ કેવું હતું? તો કે સંતુલિત નહોતું। હવે આપણે આ સમીકરણને સંતુલિત કરી નાખ્યું। તો આ રાસાયણિક જે સમીકરણ છે એની સાથે હું લખું છું કે જ્યારે પ્રક્રિયકમાંથી નિપજ બને તે દરમિયાન જે ઉષ્મામાં ફેરફાર થાય એટલે કે એન્થાલ્પીમાં ફેરફાર થાય તેનું મૂલ્ય પણ લખેલું હોય છે। તો એનું પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય છે -1367 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ। હવે સ્ટુડન્ટ જો હવે આપણે વ્યાખ્યા ઉપરથી જુઓ, પ્રક્રિયા એન્થાલ્પીના મૂલ્ય સહિતના, આ શું છે? પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય એટલે કે પ્રક્રિયા એન્થાલ્પીના મૂલ્ય સહિતના રાસાયણિક સમીકરણ કેવું છે? સંતુલિત। એટલે કે પ્રક્રિયા એન્થાલ્પીના આ મૂલ્ય સહિતના સંતુલિત રાસાયણિક સમીકરણને શું કહેવામાં આવે છે? ઉષ્મા રાસાયણિક સમીકરણો કહેવામાં આવે છે। હવે તમને સમજાયું હશે કે ઉષ્મા રાસાયણિક સમીકરણની વ્યાખ્યા શું? તો કે જે રાસાયણિક સમીકરણ સંતુલિત હોય અને તેની સાથે પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય આપેલું હોય તેવા રાસાયણિક સમીકરણને ઉષ્મા રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે। ઓકે, હવે સ્ટુડન્ટ આપણે ઉષ્મા રાસાયણિક સમીકરણો આપેલા છે એમાં ખાસ 3 બાબતો સમજવાની છે। તો ચલો આપણે ઉષ્મા રાસાયણિક સમીકરણોમાં એ 3 બાબતો વિશે માહિતી મેળવીએ। એમાં પહેલી બાબત શું છે? તો જુઓ, સમતોલિત ઉષ્મા રાસાયણિક સમીકરણોમાં ગુણાંકો પ્રક્રિયામાં સંકળાયેલા પ્રક્રિયકો અને નિપજોના મોલની સંખ્યા સૂચવે છે। હવે અહીંયા જો સ્ટુડન્ટ, આ જે પહેલી બાબત તમને આપેલી છે ઉષ્મા રાસાયણિક સમીકરણ વિશેની, એ શું સમજાવવા માંગે છે? તો આનો અર્થ એવો થશે સ્ટુડન્ટ કે જુઓ, આ જે ઉપરોક્ત સમીકરણ છે
ઓકે, આ સમીકરણ કેવું છે? સંતુલિત રાસાયણિક સમીકરણ છે. હવે અહીંયા જો આ ઓક્સિજનની આગળ 3 છે, કાર્બન ડાયોક્સાઇડ સાથે 2 ગુણેલા છે, H2O સાથે 3 ગુણેલા છે. એનો અર્થ કે આ જે સમીકરણ છે તેમાં આ 3, 2, 3 આ બધા શું છે? ગુણાંકો છે. ઓકે, અને આ જે ગુણાંકો છે એ અણુઓની સંખ્યા નથી સૂચવતા, પણ શું સૂચવે છે? મોલની સંખ્યા સૂચવે છે. પહેલી બાબત શું કહે છે કે સમતોલિત રાસાયણિક સમીકરણમાં આ જે ગુણાંકો છે 3, 2, 3 કશું ના લખ્યું હોય તો 1, તો આ જે ગુણાંકો છે તે પ્રક્રિયકો અને નિપજો સાથે મોલની સંખ્યા સૂચવે છે, અણુઓની સંખ્યા સૂચવતા નથી. હવે અહીંયા જો સ્ટુડન્ટ કેવી રીતે, હવે ધારો કે મારે આ સમીકરણને એક્સપ્લેન કરવું છે તો હું કેવી રીતે કરીશ? તો 1 મોલ ઇથેનોલની 3 મોલ ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા થઈને 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને 3 મોલ પાણી બને છે. હવે અહીંયા જો આપણે આવું ના બોલી શકીએ કે 1 અણુ ઇથેનોલનો 3 ઓક્સિજનના અણુ સાથે પ્રક્રિયા કરીને 2 કાર્બન ડાયોક્સાઇડના અણુ બનાવે છે. આ રીતે આપણે એને એક્સપ્લેન કરી શકતા નથી. એટલે આપણને ટૂંકમાં એવું જ સમજાવવા માંગે છે કે જ્યારે કોઈ સંતુલિત રાસાયણિક સમીકરણ આપેલું હોય તો એમાં જે આ ગુણાંકો હોય છે એ ગુણાંકોનો અર્થ શું છે? તો કે તે મોલની સંખ્યા સૂચવે છે, તે અણુની સંખ્યા સૂચવતા નથી. હવે ઉષ્મા રાસાયણિક સમીકરણમાં બીજો મુદ્દો સમજીએ. તો બીજો મુદ્દો શું છે? પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પીનું સંખ્યાત્મક મૂલ્ય નિર્દેશ કરેલા પદાર્થોના મોલની સંખ્યા સૂચવે છે અને પ્રમાણિત એન્થાલ્પી ફેરફારનો એકમ કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ હોય છે. હવે જો આ બાબત આપણે સમજીએ તો જુઓ, ઉષ્મા રાસાયણિક સમીકરણમાં આપણને શું કીધું? એ બાબત જે છે એને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈ લઈએ. આ જ ઉદાહરણ લઈએ અથવા તો તમે કોઈ બીજું ઉદાહરણ પણ લઈ શકો છો. અહીંયા Fe2O3 એટલે કે ફેરિક ઓક્સાઇડનું ઉદાહરણ લીધું છે. તો ઉદાહરણ છે ફેરિક ઓક્સાઇડ એ 3 મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને 2 મોલ આયન અને 3 મોલ H2O બનાવે છે. હવે આ શું છે સ્ટુડન્ટ? આ એક સંતુલિત રાસાયણિક સમીકરણ છે. તમે જોઈ શકો છો કે જો અહીંયા 2 આ Fe ના પરમાણુઓ છે, આ બાજુ પણ 2 Fe ના પરમાણુ, અહીંયા 6 હાઇડ્રોજન પરમાણુ છે, અહીંયા પણ 6 હાઇડ્રોજન પરમાણુ, એટલે બંને બાજુ પરમાણુ સંતુલિત થયેલા છે. એટલે રાસાયણિક સમીકરણ કેવું છે? સંતુલનમાં છે. હવે આ જે રાસાયણિક સમીકરણ છે એની પ્રક્રિયા એન્થાલ્પીનો ફેરફાર આપણે શોધવાનો છે. આ જે સંતુલિત સમીકરણ છે એનો પ્રક્રિયા એન્થાલ્પીનો ફેરફાર આપણે શોધવાનો છે. તો સ્ટુડન્ટ આપણે આગળ સમજી ગયા છીએ કે પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર આપણે કેવી રીતે ગણતા હતા? તો પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પીનો ફેરફારનું સૂત્ર હતું કે જે નિપજો હોય એ નિપજોની સર્જન એન્થાલ્પીનો સરવાળો માઇનસ જે પ્રક્રિયકો હોય એ પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પીનો કુલ સરવાળો થાય. ઓકે, હવે અહીંયા તમે જુઓ, આ જે પ્રક્રિયા છે એમાં નિપજ શું છે? આયન અને H2O. તો આપણે Fe અને H2O ની સર્જન એન્થાલ્પીનો સરવાળો અહીંયા લખ્યું છે, માઇનસ પ્રક્રિયકો શું છે? Fe2O3 અને હાઇડ્રોજન, તો તેની પ્રક્રિયક એન્થાલ્પીનો કુલ સરવાળો આપણે લખવાનો છે. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ કે એક બાબત શું ધ્યાન રાખવાની કે જે નિપજ છે એમાં Fe અને પ્રક્રિયકમાં હાઇડ્રોજન. Fe એ કઈ અવસ્થામાં છે? સોલિડ. હાઇડ્રોજન એ વાયુ અવસ્થામાં છે. તો આપણે બીજી એક બાબત શીખ્યા હતા કે મુક્ત અવસ્થામાં જે પદાર્થો હોય તે પદાર્થોની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય કેટલું આવે છે? 0 આવે છે. એનો અર્થ એ થશે કે આપણે જાણીએ છીએ કે આપણને જે Fe છે મુક્ત સ્વરૂપે સોલિડમાં મળે છે, એટલે એની અહીંયા જો સ્ટાન્ડર્ડ
ફોર્મેશન એન્થાલ્પી એટલે કે પ્રમાણિત સર્જન એન્થાલ્પી કેટલી લીધી છે? 0. એ જ રીતે હાઇડ્રોજન વાયુ જે છે એ મુક્ત સ્વરૂપે વાયુમાં મળે છે એટલે એની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય પણ આપણે કેટલું લીધું? 0. હવે રહ્યું શું? H2O અને Fe2O3. તો તમને કોષ્ટક બુકમાં આપેલો છે જેમાં તમને સર્જન એન્થાલ્પીઓના મૂલ્યો આપેલા છે. એમાં H2O ની સર્જન એન્થાલ્પી એનું મૂલ્ય આપેલું છે -285.83 કિલોજૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ અને Fe2O3 ની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય આપેલું છે -824.2 કિલોજૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. હવે આપણે આ જે બધી વેલ્યુઓ છે તેને આ સૂત્રમાં મૂકીએ તો પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી આપણે શોધવી છે. તો અહીંયા જો 2 મોલ Fe તો મુક્ત સ્વરૂપે મળે સોલિડમાં એટલે એની સર્જન એન્થાલ્પી 0. તો 2 ગુણ્યા 0 કરો કે 10,000 ગુણ્યા 0 કરો વેલ્યુ 0 થઈ જશે. પ્લસ H2O ની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય મૂકીએ કેટલું છે? -285.83 માઇનસ Fe2O3 ની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય -824.2 પ્લસ હાઇડ્રોજનની સર્જન એન્થાલ્પી 0. હવે અહીંયા જુઓ એક બીજી બાબત ખાસ ધ્યાનમાં સ્ટુડન્ટ કે આપણે આ જે H2O અને Fe2O3 ની સર્જન એન્થાલ્પીની વેલ્યુ લખી છે આ જે મૂલ્ય છે એ શાની માટે છે? તો કે 1 મોલ H2O ની સર્જન એન્થાલ્પી છે, આ 1 મોલ Fe2O3 ની સર્જન એન્થાલ્પી છે. પણ આ જે રાસાયણિક સમીકરણ છે આ જે આપણું સંતુલિત રાસાયણિક સમીકરણ છે તેમાં H2O કેટલા છે? 3 મોલ છે અને Fe2O3 તો કેટલા છે? 1 જ મોલ છે. તો હવે મારે અહીંયા પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર શોધવો છે. તો અહીંયા મેં કર્યું કે નિપજની સર્જન એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકની એન્થાલ્પીનો સરવાળો એની આપણે સર્જન એન્થાલ્પીની વેલ્યુ પણ મૂકી પણ આ વેલ્યુ 1 મોલ માટે છે. હવે અહીંયા 3 મોલ H2O છે એટલે આ જે સર્જન એન્થાલ્પી છે એને આપણે કેટલા વડે ગુણવી પડે? 3 વડે ગુણવી પડે. ઓકે, એટલા માટે અહીંયા 3 ગુણ્યા -285.83 થશે. ઓકે, માઇનસ માઇનસ શું થઈ જશે સ્ટુડન્ટ? પ્લસ 3 ગુણ્યા -285.83 એટલે કે -857.49 પ્લસ 824.2. તો તમને પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય કેટલું મળ્યું? -33.29 કિલોજૂલ પ્રતિ મોલ મળ્યું. હવે આ ઉદાહરણ પરથી આપણને શું સમજણ પડી સ્ટુડન્ટ? તો કે જુઓ આ જે પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય મળ્યું એને આપણે શું કહીશું? તો જુઓ પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પીનું સંખ્યાત્મક મૂલ્ય આ છે આપણી પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પીનું આ શું મળ્યું આપણને? સંખ્યાત્મક મૂલ્ય. આ જે મૂલ્ય છે એ નિર્દેશ કરેલા આ જે પ્રક્રિયા છે એમાં નિર્દેશ કરેલા મોલની સંખ્યા સૂચવે છે. તો આ જે સમીકરણ છે એમાં આ જે 3 મોલ હાઇડ્રોજન, 2 મોલ આયન, 3 મોલ H2O તો આ જે નિર્દેશ કરેલા મોલ છે તેની સંખ્યા સૂચવે છે. જો અહીંયા 2 મોલ હોત H2O તો અહીંયા સર્જન એન્થાલ્પીનું મૂલ્ય બદલાઈ જતું, એને કારણે પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય બદલાઈ જતું. જો અહીંયા 4 મોલ હોત અને અહીંયા 5 મોલ હોત તો સર્જન 1 મોલ સર્જન એન્થાલ્પી સાથે એ વેલ્યુ ફરી અલગ આવતી અને ફરીથી પ્રક્રિયાની એન્થાલ્પીના મૂલ્યમાં શું થઈ જતો? ફેરફાર થઈ જતો. એટલે બીજી જે મુદ્દો છે બીજો મુદ્દો એ આપણને એ જ સમજાવવા માંગે છે કે પ્રક્રિયાની જે પ્રમાણિત એન્થાલ્પીનું જે આ સંખ્યાત્મક મૂલ્ય છે એ કોના ઉપર આધાર રાખે છે? તો આપણું જે આ સમીકરણ છે તેમાં જે નિર્દેશ કરેલા મોલ છે એની સંખ્યા સૂચવે છે. જો પ્રક્રિયા દરમિયાન મોલની સંખ્યા બદલાય તો એની સાથે પ્રક્રિયા એન્થાલ્પીના મૂલ્યમાં પણ ફેરફાર આવે છે. આ જ બાબત આપણે જોઈએ. જો આ જ સમીકરણ લેવાનું છે પણ એને આપણે બીજી રીતે સંતુલિત કરીએ. અહીંયા તમે જોઈ શકો છો કે એ જ સમીકરણ છે ફેરિક ઓક્સાઇડ એની હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા થઈને Fe અને H2O બને છે. પણ હવે આ જે સેકન્ડ રીત છે એમાં મેં જે સમીકરણ છે એને બીજી રીતે સંતુલિત કર્યું છે. મેં સમીકરણને 2 વડે ભાગી નાખ્યું. ઓકે,
પહેલા 1 મોલ Fe2O3 એની જગ્યાએ શું થઈ ગયું, અડધા મોલ, હાફ મોલ Fe2O3, 3/2 મોલ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરીને 1 મોલ Fe અને 3/2 મોલ H2O બનાવે છે. જો અહીંયા સમીકરણ એનો એ જ છે, પ્રક્રિયક અને નિપજ પણ એની એ જ છે, ફક્ત શું બદલાઈ રહ્યું છે, આપણે જે રાસાયણિક સમીકરણ છે એને અલગ રીતે સંતુલિત કર્યું છે. હવે અહીંયા જો આ જે રાસાયણિક સમીકરણ છે એની માટે આપણે પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય જોઈએ. તો જુઓ, પ્રક્રિયા એન્થાલ્પીના મૂલ્યમાં નિપજોનો સર્જન એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકની સર્જન એન્થાલ્પીનો સરવાળો. Fe નો 0 લખીએ, 3/2 આવશે મોલ H2O ના, 1 મોલ H2O ની સર્જન એન્થાલ્પી લઈશું -285.83 માઇનસ હાફ મોલ Fe2O3 છે એટલે 1/2 લખવાના આગળ, અને Fe2O3 ની સર્જન એન્થાલ્પી લખીએ -824.2 પ્લસ હાઇડ્રોજન 3/2 મોલ છે અને હાઇડ્રોજન વાયુની સર્જન એન્થાલ્પી કેટલી, 0 એટલે ગુણ્યા 0. તો આ તો 0 0 થઈ જશે, Fe અને હાઇડ્રોજન. તો હવે રહ્યું શું, તો જો H2O અને Fe2O3. હવે અહીંયા 3/2 ગુણ્યા -285.83 કરવા પડશે, કારણ કે આ સમીકરણ આપણે અલગ રીતે સંતુલિત કર્યું છે. તો એની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય કેટલું આવ્યું, 428.745. કોની, તો કે આ જે સમીકરણ છે એમાં H2O ની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય પહેલા કેવું આવતું હતું, તો કે પહેલા આપણને જે સર્જન એન્થાલ્પીનું મૂલ્ય હતું એ આવતું હતું -857.49. પણ એ વખતે મોલ આપણા કેવા હતા સ્ટુડન્ટ, એ વખતે આપણા 3 મોલ H2O હતા. ઓકે, અને અહીંયા કેટલા થઈ ગયા છે, 3/2 મોલ. એ જ રીતે અહીંયા બી સર્જન એન્થાલ્પીના મૂલ્યમાં ફેરફાર આવશે. પહેલા 1 મોલ Fe2O3 હતું, એની જગ્યાએ હવે શું થઈ ગયું, હાફ મોલ Fe2O3. તો હવે 1/2 -824.2. તો જુઓ, માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ જશે, તો અહીંયા પ્લસ અને 824.2 / 2 એટલે 412.1. અહીંયા 3 ગુણ્યા 285.83 ના છેદમાં 2 કરીશું તો -428.745 મળશે. હવે પ્લસ માઇનસ અને પ્લસની નિશાની આવશે. તો જુઓ, માઇનસની નિશાની આવશે, કારણ કે -428 માંથી +412 બાદ કરવાના છે. તો -16.6 કિલોજૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય મળ્યું. હવે આમાં જો એક સિમ્પલ કોન્સેપ્ટ છે કે જે પહેલા રાસાયણિક સમીકરણ હતું એમાં -33.3 કિલોજૂલ મોલ આપણી પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય મળ્યું. એ જ રાસાયણિક સમીકરણને મેં 2 વડે ભાગ્યું, એ જ રાસાયણિક સમીકરણને જે મોલ છે બરાબર, એને આપણે 2 વડે ભાગ્યું એટલે 2 વડે ભાગવાથી મોલ અડધા થઈ ગયા. એના કારણે પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય પણ અહીંયા સ્ટુડન્ટ કેવું થઈ ગયું, અડધું થઈ ગયું. એટલે બીજો પોઈન્ટ આપણને એ જ સમજાવવા માંગે છે કે કોઈ પણ રાસાયણિક સમીકરણ સંતુલિત હોય તો એ રાસાયણિક સમીકરણનું જે પ્રક્રિયા એન્થાલ્પીનું સંખ્યાત્મક મૂલ્ય છે એ સંખ્યાત્મક મૂલ્ય એ જે સમીકરણમાં નિર્દેશ કરેલા જે મોલ છે એ મોલની સંખ્યા સૂચવે છે. ઓકે, હવે આપણે ઉષ્મા રાસાયણિક સમીકરણમાં ત્રીજો પોઈન્ટ જોઈએ. તો જુઓ, ત્રીજો પોઈન્ટ શું છે કે જ્યારે રાસાયણિક પ્રક્રિયાને પ્રતિગામી કરીએ ત્યારે પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય પણ સંજ્ઞામાં ઉલટું બની જાય છે. હવે એમાં તમારી માટે કયો શબ્દ નવો છે, પ્રતિગામી. તો જો સ્ટુડન્ટ 2 શબ્દો આવે છે, પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા. જ્યારે પ્રક્રિયકમાંથી નિપજ બને તો તે પ્રક્રિયાને શું કહેવાય સ્ટુડન્ટ, પુરોગામી. અને જ્યારે નિપજમાંથી પ્રક્રિયક બને તો તેને શું કહેવાય, પ્રતિગામી. ઓકે, પ્રક્રિયકમાંથી નિપજ બને તો પુરોગામી પ્રક્રિયા, અને નિપજ છે એમાંથી પાછો પ્રક્રિયક બનાવીએ તો પ્રતિગામી પ્રક્રિયા થાય. હવે અહીંયા જુઓ, આ આપણને શું સમજાવવા માંગે છે તો કે જો ઉદાહરણથી સમજીએ, નાઇટ્રોજન વાયુ છે એ
હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરીને 2 મોલ એમોનિયા વાયુ બનાવે છે. ઓકે, એટલે કે નાઇટ્રોજન વાયુ હાઇડ્રોજન સાથે રાસાયણિક રીતે પ્રક્રિયા કરીને 2 મોલ એમોનિયા વાયુ ઉત્પન્ન કરે છે. હવે આ જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પીમાં થતો જે ફેરફાર છે એ છે -91.8 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. હવે આ જે વેલ્યુ મળી એન્થાલ્પી ફેરફારની, આના ઉપરથી તમે એક વસ્તુ વિચારી શકો કે આ પ્રક્રિયા કેવી હશે? ઉષ્માક્ષેપક. એટલે કે નાઇટ્રોજનની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થઈને જ્યારે એમોનિયા વાયુ બનતો હશે એ દરમિયાન ઉષ્માનું શું થતું હશે? ઉત્પન્ન થતી હશે. કેમ? કારણ કે એન્થાલ્પીમાં થતો ફેરફાર કેવો છે? ઋણ. હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે ઉષ્મા ઉત્પન્ન થતી હોય ત્યારે વેલ્યુ કેવી આવે? માઇનસ. ઉષ્મા ઉત્પન્ન એટલે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય ત્યારે. જ્યારે ઉષ્માનું શોષણ થતું હોય એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય એ દરમિયાન વેલ્યુ કેવી આવે? પ્લસ. તો આ પ્રક્રિયા જે છે પૂર્વગામી પ્રક્રિયા એ દરમિયાન એન્થાલ્પીમાં થતો ફેરફાર કેવો છે? ઋણ -91.8 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. હવે પછી ફરી શું થાય છે? તો કે આ જે 2 મોલ એમોનિયા વાયુ છે એનું વિઘટન કરવામાં આવે. એનું વિઘટન કરીએ તો વિઘટન થઈને શું બને છે? નાઇટ્રોજન વાયુ અને 3 મોલ શું બને છે? હાઇડ્રોજન વાયુ બને છે. હવે અહીંયા શું થશે? તો જુઓ, સિમ્પલ લોજિક છે કે એમોનિયા વાયુનું વિઘટન કરીને આપણે નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ છૂટો કર્યો. એનો અર્થ કે એમોનિયા વાયુએ એટલી જ ઉષ્માનું શું કર્યું હશે? શોષણ કર્યું હશે. અને એટલા જ માટે તે દરમિયાન થતો જે એન્થાલ્પી ફેરફાર છે એનું મૂલ્ય જ્યારે એમોનિયા વાયુ ઉત્પન્ન થાય છે તેટલું જ છે, 91.8. પણ અહીંયા એમોનિયા વાયુનું વિઘટન કરવા માટે ઉષ્માનું શોષણ થાય છે અને એટલા જ માટે એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય તો એટલું જ, પરંતુ સંજ્ઞા શું થઈ ગઈ? ચેન્જ થઈ ગઈ. ઉષ્માનું શોષણ થાય છે એટલા માટે અહીંયા +91.8 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ જેટલી ઉષ્મા વપરાય છે એવું કહેવાય. એટલે સિમ્પલ વસ્તુ છે કે જ્યારે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય ત્યારે તેની વેલ્યુ જે હોય એટલું જ મૂલ્ય આપણને પ્રતિગામી પ્રક્રિયામાં પણ મળે, પરંતુ એ દરમિયાન ખાલી જે સંજ્ઞા છે એ બદલાઈ જાય. કારણ કે પૂર્વગામી પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો પ્રતિગામી પ્રક્રિયામાં એટલી જ ઉષ્માનું શું થતું હોય છે? શોષણ થતું હોય છે. એટલે આ જ બાબત આપણને સમજાવે છે કે રાસાયણિક પ્રક્રિયા જે છે આ રાસાયણિક પ્રક્રિયા છે. ઓકે, આ પૂર્વગામી પ્રક્રિયા, આ પ્રક્રિયાને આપણે પ્રતિગામી કરીએ એટલે કે રિવર્સ કરીએ ત્યારે પ્રક્રિયા એન્થાલ્પીનું આ જે મૂલ્ય છે એ પહેલાં જે મૂલ્ય હતું એટલું જ હોય છે, ફક્ત શામાં બદલાવ છે? તો કે સંજ્ઞામાં બદલાવ થાય છે. એટલે કે સંજ્ઞા શું થઈ જાય છે? ઉલટી થઈ જાય છે. ધારો કે જો પૂર્વગામી પ્રક્રિયા ઉષ્મા શોષક હોત તો પ્રતિગામી કેવી થઈ જાય? ઉષ્માક્ષેપક થઈ જાય. જે સંજ્ઞા હોય એના કરતાં પ્રતિગામી પ્રક્રિયા કેવી થઈ જાય છે? ઉલટી થઈ જાય છે. તો સ્ટુડન્ટ, આમ આપણે આ રીતે ઉષ્મા રાસાયણિક સમીકરણો જે છે એમાં 3 બાબતો ધ્યાનમાં રાખવાની છે. કઈ કઈ ફરી રિપીટ કરીએ. પહેલું તો કે ઉષ્મા રાસાયણિક સમીકરણમાં જે ગુણાંકો હોય છે, ઓકે, આ જે ગુણાંકો હોય છે એ ગુણાંકો શું સૂચવે છે? મોલની સંખ્યા સૂચવે છે, અણુઓની સંખ્યા સૂચવતા નથી. બીજી બાબત, પ્રક્રિયા એન્થાલ્પીનું જે સંખ્યાત્મક મૂલ્ય છે એ સમીકરણમાં જે નિર્દેશ કરેલા મોલ છે તેની સંખ્યા સૂચવે છે. એટલે જો મોલ બદલાય તો પ્રક્રિયા એન્થાલ્પીનું સંખ્યાત્મક મૂલ્ય પણ બદલાઈ જાય છે. ત્રીજી બાબત ધ્યાનમાં રાખવાની કે રાસાયણિક પ્રક્રિયા જે છે એને તમે પ્રતિગામી કરો એટલે કે રિવર્સ કરો એ દરમિયાન જે પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય છે એ પહેલાં જેટલું હોય એટલું ને એટલું જ રહે, ફક્ત એની સંજ્ઞા બદલાઈ જાય છે. તો આ છે ઉષ્મા રાસાયણિક. હવે જોઈએ સ્ટુડન્ટ આપણે હેશનો ઉષ્મા સંકલનનો નિયમ. તો સ્ટુડન્ટ જુઓ, હેશનો ઉષ્મા સંકલનનો નિયમ.
ઉષ્માનું સંકલન એટલે કે ભેગું કરવું, અથવા તો એક રીતે કહીએ તો એનો સરવાળો કરવો. તો આ નિયમમાં જ એનો અર્થ સમાયેલો છે. હવે એ નિયમને આપણે ડિટેલમાં સમજતા પહેલાં કેટલીક જૂની બાબતોને યાદ કરીએ. તો જો આપણે એન્થાલ્પી એક અવસ્થા વિધેય છે એવું સમજ્યા હતા. અવસ્થા વિધેય એટલે શું સ્ટુડન્ટ? તો અવસ્થા વિધેયનો અર્થ છે કે જે પ્રક્રિયાની પ્રારંભિક એટલે કે શરૂઆતની અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે છે. પ્રક્રિયા કયા પથથી થાય છે તેના ઉપર આધાર રાખતી નથી. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, એ જ બાબત આપણે એન્થાલ્પી અવસ્થા વિધેય છે એવું કહ્યું એની માટે જોઈએ. ધારો કે A થી B પ્રક્રિયા થાય છે. ઓકે, શરૂઆતની પ્રક્રિયા A છે અને નિપજ બને છે B. એ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર છે ડેલ્ટા RH. ઓકે, હવે આ જે પ્રક્રિયા છે એ જુદા જુદા તબક્કાઓમાં થાય છે. કેવી રીતે? તો જો શરૂઆતની પ્રક્રિયા કયો છે? A છે. હવે અહીંયા જો A માંથી પહેલાં બને છે C, C માંથી બને છે D અને D માંથી બને છે B. તો જો બીજામાં બી શું થાય છે? તો પ્રક્રિયક A છે અને નિપજ B છે, એટલે કે પ્રારંભિક અવસ્થા A છે અને અંતિમ અવસ્થા B છે. પહેલામાં શું થાય છે? તો ડાયરેક્ટ A માંથી B બને છે. પહેલી જે રીત છે એમાં ડાયરેક્ટ A માંથી B બને છે. ઓકે, સેકન્ડ રીતમાં શું થાય છે? A થી C, C થી D અને D માંથી B બને છે. બંને વસ્તુમાં સરખું જ છે. બને છે તો શું સ્ટુડન્ટ? અંતિમ અવસ્થા શું છે? B અને પ્રારંભિક અવસ્થા પણ શું છે? A. હવે હેસનો ઉષ્મા સંકલનનો નિયમ આપણને શું સમજાવવા માંગે છે? જો જ્યારે A માંથી B બને એ દરમિયાન એન્થાલ્પીમાં થતો ફેરફાર છે ડેલ્ટા RH. જ્યારે સેકન્ડ રીતમાં A થી C બને, C થી D બને અને D થી B બને, એમાં એન્થાલ્પીમાં થતો ફેરફાર છે ડેલ્ટા RH1, ડેલ્ટા RH2 અને ડેલ્ટા RH3. ઓકે, તો જુઓ હેસનો ઉષ્મા સંકલનનો નિયમ આપણે સિમ્પલી જો સમજીએ, બુકમાં ઘણા ડિફિકલ્ટ શબ્દોમાં આપેલું છે, તો હું તમને સિમ્પલ રીતે કહું તો કહે છે કે જો પ્રક્રિયા એક જ તબક્કામાં થાય, A થી B પ્રક્રિયા પતી ગઈ. જો પ્રક્રિયા એક જ તબક્કામાં થતી હોય કે એટલે કે અથવા તો જુદા જુદા તબક્કામાં થતી હોય, પ્રક્રિયા એક જ તબક્કામાં થતી હોય કે પછી જુદા જુદા તબક્કાઓમાં થતી હોય, પરંતુ તે દરમિયાન થતો જે એન્થાલ્પીનો ફેરફાર છે એ એન્થાલ્પીનો ફેરફાર કેવો હોય છે? સરખો હોય છે. જો વ્યાખ્યા પ્રમાણે આપણે હેસના નિયમ અનુસાર લખવું હોય તો જો પ્રક્રિયા એક જ તબક્કામાં થતી હોય કે જુદા જુદા તબક્કામાં થતી હોય, તે દરમિયાન થતો એન્થાલ્પીનો ફેરફાર. તો જો એક જ તબક્કામાં પ્રક્રિયા થાય A થી B, એ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા RH અને જુદા જુદા તબક્કાઓમાં થતો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા RH1, ડેલ્ટા RH2 પ્લસ ડેલ્ટા RH3 બરાબર, એટલે કે એક જ તબક્કામાં થતો પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર બરાબર જુદા જુદા તબક્કાઓમાં જે એન્થાલ્પી ફેરફાર થાય છે એના બરાબર હોય છે. એટલે જે જુદા જુદા તબક્કાઓમાં એન્થાલ્પી ફેરફાર થતો હોય એનો કુલ સરવાળો એ એક જ તબક્કામાં જે એન્થાલ્પી ફેરફાર થતો હોય એના જેટલો હોય છે. આ જ વસ્તુ તમે ઉદાહરણ દ્વારા સમજો તમને ઇઝીલી સમજ પડશે. કેવી રીતે? જો કાર્બન અને ઓક્સિજન એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે. ઓકે, આ જ પ્રક્રિયાને બે રીતે આપણે બતાવીએ. વસ્તુ શું છે કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે જ પ્રક્રિયા થવાની અને નિપજ બનવાની છે શું? કાર્બન ડાયોક્સાઇડ. પણ બે રીતે. પહેલું જોઈએ એક જ તબક્કામાં થતી પ્રક્રિયા. તો કાર્બન જે છે 1 મોલ ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવે છે. ઓકે, અને એ દરમિયાન એન્થાલ્પીમાં થતો ફેરફાર
-393.5 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ છે. ચલો, કાર્બનની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બની ગયો. પ્રક્રિયા પૂરી. આ જ પ્રક્રિયાને મારે બીજી રીતે બતાવી છે. કેવી રીતે તો જુઓ. પહેલા કાર્બન જે છે એ હાફ મોલ એટલે કે ઓક્સિજનના અડધા મોલ સાથે 1/2 મોલ 1/2 એટલે ઓક્સિજનના અડધા મોલ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? કાર્બન મોનોક્સાઇડ વાયુ. પહેલા શું બનાવે છે? CO એટલે કે કાર્બન મોનોક્સાઇડ વાયુ. તે દરમિયાન એન્થાલ્પીમાં થતો ફેરફાર -110.5 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ છે. હવે શું થાય છે? અહીંયા સુધી કાર્બન મોનોક્સાઇડ બન્યો. હવે સેકન્ડ સ્ટેપમાં પ્રક્રિયા થશે. કાર્બન મોનોક્સાઇડ ફરીથી ઓક્સિજનના અડધા મોલ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. અને એ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર છે -283.0 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. એટલે અહીંયા જુઓ સ્ટુડન્ટ, પહેલી પ્રક્રિયામાં પણ કાર્બન ડાયોક્સાઇડ નિપજ બને છે એટલે અંતિમ અવસ્થા કાર્બન ડાયોક્સાઇડ છે. બીજી પ્રક્રિયા જે બીજી રીતે કરી એમાં પણ કાર્બન અને ઓક્સિજન વચ્ચે જ પ્રક્રિયા થાય છે અને ફાઇનલ નિપજ પણ શું સ્ટુડન્ટ મળે છે? કાર્બન ડાયોક્સાઇડ જ બને છે. પણ હવે જો હેસનો ઉષ્મા સંકલનનો નિયમ આપણને શું કહે છે કે પ્રક્રિયા એક તબક્કામાં થાય કે જુદા જુદા તબક્કામાં કુલ એન્થાલ્પી ફેરફાર સરખો થાય છે. તો અહીંયા તમે ધ્યાનથી જોઈ શકો છો સ્ટુડન્ટ કે અહીંયા તમે જુઓ સ્ટુડન્ટ, કાર્બન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવ્યો. એ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર આપ્યો તમને -393.5 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ઓકે, આ પહેલી રીતે ફર્સ્ટ રીત. સેકન્ડ રીત જુઓ. કાર્બનની ઓક્સિજનના અડધા મોલ સાથે એટલે 1/2 O2, કારણ કે આપણે ક્યારે પણ એક ઓક્સિજન પરમાણુ નથી લખી શકતા. હંમેશા ઓક્સિજન આપણને અણુ સ્વરૂપે જ મળે છે. ઓકે, એટલે તમે એવું ના વિચારો કે C+O. ઓકે, એટલે 1/2 મોલ કરી દઈએ ઓક્સિજનનો. એટલે 1/2 O2 સાથે પ્રક્રિયા થઈને કાર્બન મોનોક્સાઇડ બને છે. અને એ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર કેટલો છે સ્ટુડન્ટ? -110.5. ઓકે, હવે આ કાર્બન મોનોક્સાઇડ વાયુ એ બીજા સ્ટેપમાં ફરીથી ઓક્સિજનના અડધા મોલ સાથે પ્રક્રિયા કરી અને ફાઇનલી આપણને અંતિમ અવસ્થા કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. એ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર છે -283.0. ચલો, હેસના ઉષ્મા સંકલનનો નિયમ અપ્લાય કરીએ તો પ્રક્રિયા એક જ તબક્કામાં થાય કે જુદા જુદા તબક્કા? પ્રક્રિયા એક જ તબક્કામાં થાય કે જુદા જુદા તબક્કામાં થાય? તે દરમિયાન થતો કુલ એન્થાલ્પી ફેરફાર. હવે આ બંનેનો શું કરી નાખવાનો સ્ટુડન્ટ? સરવાળો. ઓકે સ્ટુડન્ટ, તમે સરવાળો પણ કરી શકો છો અને એન્થાલ્પી ફેરફારમાં 2 વડે પણ ગુણી શકો, 3 વડે પણ ગુણી શકો, બાદબાકી પણ કરી શકો. પણ આપણે આટલો એન્થાલ્પી ફેરફાર મેળવવો હોય તો આ બંને વચ્ચે આપણે શું કરવો પડે? સરવાળો. તો ચલો સરવાળો કરીએ તો અહીંયા તમને એન્થાલ્પીમાં થતો ફેરફાર કેટલો મળી જશે? -393.3 કિલો જૂલ. હવે તમે વિચારશો સરવાળો, આ જે સૂત્ર, આ બંને જે સ્ટેપ છે એના પરથી એક સૂત્ર પણ મળી જાય. કેવી રીતે? ચલો આ બંનેનો તમે સરવાળો કરો તો અહીંયા નીચે શું આવે? ચલો, કાર્બન મોનોક્સાઇડ 1/2 O2 1/2 O2, અડધો ને અડધો એક થઈ જાય, અડધો ને અડધો એક એટલે 1 O2. ઓકે, આ CO અને આ CO2. જો આ કાર્બન મોનોક્સાઇડ આ બાજુ જાય તો -0 થઈ જાય, વિરુદ્ધ બાજુ એ છે એટલે ઉડી જાય. જો ફાઇનલ સૂત્ર મળી ગયું, C+O2 ઇટ ગીવ્સ CO2. ફાઇનલ સૂત્ર મળી ગયું. કાર્બનની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. એટલે જુઓ, આપણે જે સમીકરણોનો સરવાળો કરીએ
તો એની સાથે જોડાયેલી જે એન્થાલ્પી છે એનો પણ અહીંયા શું થાય, સરવાળો થશે. એટલે ઉષ્મા સંકલનનો નિયમ આપણને અહીંયા સાચો પડે છે કે એક જ તબક્કામાં પ્રક્રિયા કરીએ કે પછી જુદા જુદા તબક્કાઓમાં પ્રક્રિયા કરીએ, એન્થાલ્પીમાં થતો કુલ ફેરફાર છે એ કેવો હોય છે, જુઓ સરખો હોય છે. ઓકે, તો આ જ બાબત આપણને હેસનો ઉષ્મા સંકલનનો નિયમ સમજાવવા માંગે છે. હવે અહીંયા જો સ્ટુડન્ટ, ઉષ્મા સંકલનના નિયમની કેટલીક ઉપયોગિતા છે. JEE અને નીટમાં તમને ઉષ્મા સંકલન, હેસના ઉષ્મા સંકલનના નિયમના આધારે ઘણા બધા દાખલા પૂછાશે. ઉપયોગિતામાં જુઓ, ઉષ્મા રાસાયણિક સમીકરણોનો, આ જે સમીકરણો છે, ઓકે, આપણે આગળના ટોપિકમાં ભણ્યા ઉષ્મા રાસાયણિક સમીકરણો, એનો સરવાળો, બાદબાકી અને ગુણાકાર કરી શકાય છે. ઓકે, એટલે આ જે મેં જુઓ અહીંયા કુલ એન્થાલ્પી ફેરફાર મેળવવા માટે મેં બે સમીકરણોનો શું કરી નાખ્યો, સરવાળો. એટલે સમીકરણોનો સરવાળો કરો તો એન્થાલ્પીનો સરવાળો થાય, સમીકરણોની બાદબાકી કરો તો એટલી જ એન્થાલ્પીની બાદબાકી થાય. જેટલી વસ્તુ તમે સમીકરણો પર અપ્લાય કરો એ જ બધું એન્થાલ્પીના મૂલ્યો ઉપર પણ અપ્લાય થશે. ઓકે, એટલે કે ઉષ્મા રાસાયણિક સમીકરણોનો સરવાળો, બાદબાકી અને ગુણાકાર કરી શકાય છે. પરિણામે પ્રાયોગિક રીતે માપી શકાય નહીં, તેથી ઉષ્મા ફેરફારની ગણતરી કરી શકાય. એટલે કે આપણે જોયું હતું પ્રાયોગિક રીતે આપણે એન્થાલ્પી ફેરફાર માપતા હતા બોમ્બ કેલરીમીટર ને એના બધા દ્વારા. તો જે ઉષ્મા ફેરફારો આપણે પ્રાયોગિક રીતે માપી શકતા નથી તેને આપણે આ રીતે ઉષ્મા રાસાયણિક સમીકરણો અને હેસના ઉષ્મા સંકલનનો નિયમનો ઉપયોગ કરી અને તે એન્થાલ્પી ફેરફારના મૂલ્યો મેળવી શકીએ છીએ. બીજું, વિવિધ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી અથવા શોષાતી. સ્ટુડન્ટ, એન્થાલ્પીમાં થતો ફેરફાર એટલે ઉષ્મામાં થતો ફેરફાર. ઉષ્મામાં થતો ફેરફાર એટલે કાં તો ઉષ્માનું શોષણ થાય કાં તો ઉષ્મા મુક્ત થાય. ઓકે, એટલે કે વિવિધ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી અથવા શોષાતી ઉષ્મા જેવી કે સર્જન ઉષ્મા, દહન ઉષ્મા, તટસ્થીકરણ ઉષ્મા એ વગેરેની ગણતરી આપણે હેસના ઉષ્મા સંકલનના નિયમનો ઉપયોગ કરીને કરી શકીએ છીએ. આ બધી ગણતરીઓ કેવી રીતે થાય એ આપણે આગળના ટોપિકમાં જોઈશું. ઓકે, હલો સ્ટુડન્ટ, કોયડો નંબર 6.7. એક તરવૈયો પુલમાંથી બહાર આવે છે ત્યારે તેનું શરીર પાણીની ફિલ્મથી ઢંકાયેલ છે જેનું વજન 18 ગ્રામ છે. 298 કેલ્વિન તાપમાને આ પાણીનું બાષ્પીભવન કરવા માટે કેટલી ઉષ્મા જોઈશે? 100°C તાપમાને બાષ્પીભવનની આંતરિક ઉર્જા ગણો અને પાણી માટે સ્ટાન્ડર્ડ એન્થાલ્પી ઓફ વેપોરાઇઝેશન એટલે કે પ્રમાણિત બાષ્પીકરણ એન્થાલ્પી તમને આપેલી છે 373 કેલ્વિન તાપમાને 40.66 કિલોજૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. તો સ્ટુડન્ટ, એક તરવૈયો છે, પુલમાંથી બહાર આવે. પુલમાંથી બહાર આવે એટલે તમને ખબર જ છે કે એની ઉપર પાણીની ફિલ્મ હોય જેનું વજન તમને 18 ગ્રામ આપી દીધું છે. 18 ગ્રામ તમે જાણો છો પાણીનું પણ વજન. હવે અહીંયા તમને સ્ટુડન્ટ બુકમાં ફક્ત ને ફક્ત બાષ્પીભવનની આંતરિક ઉર્જા ગણવાનું આપેલું છે, તો આપણે પણ ફક્ત બાષ્પીભવનની આંતરિક ઉર્જા જ ગણીશું. કેટલા અંશ સેલ્સિયસ તાપમાને કીધું છે? 100°C તાપમાને. 100°C તાપમાન એટલે કેલ્વિનમાં 373 કેલ્વિન કહેવાય. એટલે તમને અહીંયા વેપોરાઇઝેશન એન્થાલ્પી તો આપી દીધી છે. ઓકે, એટલે આંતરિક ઉર્જા આપણે ગણવાની છે. તો હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, આપણે બાષ્પીકરણના પ્રક્રમને આ રીતે દર્શાવી શકીએ.
ઓકે, કેવી રીતે તો જુઓ, પાણી છે એટલે લિક્વિડ H2O, પાણી એટલે પ્રવાહીમાં હોય એટલે H2O લિક્વિડ, એમાંથી બાષ્પીકરણ થાય છે એટલે શું બને છે? પાણીની વરાળ. વરાળ એટલે વાયુ સ્વરૂપ એટલે H2O. કયું ફોર્મ આવશે? ગેસિયસ ફોર્મ. ચલો, હવે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર આપણે શોધવાનો છે. વેપોરાઇઝેશન એન્થાલ્પી તમને આપેલી છે, તો એન્થાલ્પી અને આંતરિક ઉર્જા વચ્ચે સંબંધ હોય એવું કોઈ સૂત્ર આપણે યાદ કરીએ. તો એક જ સૂત્ર છે, એવું કયું છે સ્ટુડન્ટ? તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ પ્લસ પી ડેલ્ટા વી. હવે વેપોરાઇઝેશન એન્થાલ્પીનું મૂલ્ય આપેલું છે, એટલે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર પણ આપણે બાષ્પીભવનમાં જ શોધવાનો છે. એટલે અહીંયા લખીશું વેપોરાઇઝેશન. ઓકે, હવે અહીંયા જુઓ, પી ડેલ્ટા વી દબાણ કે કદનું કોઈ અહીંયા તમને સંબંધ આપેલો નથી, પરંતુ સ્ટુડન્ટ આપણે જે પાણી છે ને એને આદર્શ વાયુ માની લઈએ. પાણીને શું કરી, પાણી જે છે વરાળ સ્વરૂપે એને આદર્શ વાયુ સમજીએ. પાણીને જ્યારે આપણે આદર્શ વાયુ એવું સમજીએ તો આપણે પી ડેલ્ટા વી ની જગ્યાએ શું લખી દઈશું? એન ગેસ આરટી. ઓકે, તો અહીંયા આપણે સૂત્ર લખી શકીએ છીએ ડેલ્ટા વેપોરાઇઝેશન ઓફ યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વેપોરાઇઝેશન ઓફ એચ પ્લસ ડેલ્ટા એન ગેસ આર ટી પી ડેલ્ટા વી બરાબર. હવે ડેલ્ટા એન શું છે સ્ટુડન્ટ? મોલમાં થતો ફેરફાર. પ્રક્રિયા શું છે? H2O લિક્વિડમાંથી H2O ગેસ. મોલમાં થતો ફેરફાર ડેલ્ટા એન બરાબર શું થાય? નિપજના મોલ એટલે કે પ્રોડક્ટના મોલ માઇનસ પ્રક્રિયકના મોલ એટલે કે રિએક્ટન્ટના મોલ. એટલે મોલમાં થતો ફેરફાર બરાબર એનપી માઇનસ એનઆર. જો સ્ટુડન્ટ, આપણે આદર્શ વાયુ સમીકરણ જે છે એ ફક્ત વાયુઓ માટે જ અપ્લાય કરીએ છીએ. ઓકે, પ્રવાહી કે ઘન અવસ્થામાં હોય પદાર્થ એની ઉપર અપ્લાય કરતા નથી. એટલે મોલમાં થતો ફેરફાર પણ આપણે શાની ઉપર અપ્લાય કરીશું? ફક્ત વાયુઓ માટે. તો જો પ્રક્રિયક આપણું લિક્વિડ છે એટલે કે પ્રવાહી સ્વરૂપમાં છે. ઓકે, એટલે મોલ કેટલા કન્સિડર કરવાના પ્રક્રિયકમાં? 0. નિપજમાં આપણે H2O છે, કેટલા મોલ કહેવાશે? કશું નથી લખેલું, એટલે પ્રોડક્ટના મોલ 1, એટલે 1 માઇનસ 0 એટલે 1. એટલે મોલમાં થતો ફેરફાર ડેલ્ટા એન કેટલા આવ્યા આપણા? 1. ઓકે, આર નું મૂલ્ય 8.314 ગુણ્યા 10⁻³ કિલો જૂલમાં છે અહીંયા એન્થાલ્પી ફેરફાર. એટલે તાપમાન તમને 100°C તાપમાને આંતરિક ઉર્જામાં ફેરફાર કીધો છે, તો એને આપણે કેલ્વિનમાં 373 કેલ્વિન લખી શકીએ. ઓકે, એટલે આપણી પાસે બધા જ મૂલ્યો આપેલા છે, તો એને મૂકીએ. ચલો, 40.66 વેપોરાઇઝેશન એન્થાલ્પી ડેલ્ટા એચ માઇનસ પી ડેલ્ટા વી પ્લસ નહીં, ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા એચ માઇનસ પી ડેલ્ટા વી, ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા એચ માઇનસ એન ગેસ આરટી. ચલો, માઇનસ મોલમાં થતો ફેરફાર 1, આરનું મૂલ્ય આવશે 8.314 ગુણ્યા 10⁻³ ટેમ્પરેચર લખીએ 373 કેલ્વિન. ચલો, આન્સર આવશે 40.66 માઇનસ 3.10 ઇઝ ઇક્વલ ટુ 37.56 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. એટલે સ્ટુડન્ટ વેપોરાઇઝેશન આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો મળ્યો? 37.56 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ. એટલે 100°C તાપમાને બાષ્પીભવનની આંતરિક ઉર્જા કેટલી હશે? 37.56 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ હશે. ઓકે.